નમસ્કાર, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। ગુજરાતના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે। હવે ફેડરેશન માત્ર 50 રૂપિયામાં ગ્રાહકોને સારી ક્વોલિટીના માસ્ક આપશે। આગામી 1-2 દિવસમાં તમામ દવાઓની દુકાન પર 50 રૂપિયાના માસ્ક ઉપલબ્ધ થઈ જશે। અત્યાર સુધી સરકારની જાહેરાત મુજબ અમૂલ પાર્લર પર ₹65 માં N95 માસ્ક મળે છે। સામે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા હતા કે સરકારના ખરીદી અને વેચાણના ભાવ અલગ અલગ છે। તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધું સંવાદમાં માસ્કની માથાકૂટમાં। સમગ્ર વિશ્વ અત્યારે કોરોના જેવી મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતમાં પણ આપણે કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યા છીએ। સ્લોડાઉન તરફ આપણે આગળ વધ્યા છીએ અને અમુક તમામ નિર્દેશોનું પાલન કરવાનું છે, જેમાં સૌથી જરૂરી વસ્તુ કોઈ હોય કોરોનાથી બચવા માટે તો એ છે માસ્ક। જો કે માસ્કના ભાવને લઈને વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે, કારણ કે થોડાક સમય પહેલા સરકારે જાહેરાત કરી હતી કે અમૂલ પાર્લર પરથી માસ્ક ઉપલબ્ધ રહેશે। ₹65 માં N95 માસ્ક મળશે। જો કે ત્યારબાદ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા કે સરકાર 49 રૂપિયામાં માસ્ક ખરીદે છે અને 65 રૂપિયામાં ગ્રાહકોને વેચવામાં આવે છે। આ વિવાદ ત્યારે પણ વકર્યો હતો જ્યારે કોંગ્રેસે ભાવને લઈને આખો સવાલ ઉઠાવ્યો હતો। હવે જ્યારે આજે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશને પણ એક મહત્વનો નિર્ણય લેતા કહ્યું છે કે તમામ દવાની દુકાનો ઉપર માત્ર 50 રૂપિયામાં N95 માસ્ક ઉપલબ્ધ થશે। 1-2 દિવસમાં તમામ દવાઓની દુકાનોમાં ગ્રાહકોને 50 રૂપિયામાં આ માસ્ક પહોંચતું થઈ જશે। જો કે બીજી તરફ ત્યારબાદ ભાજપ સામે આવ્યું। ભાજપે કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનનો અભિનંદન તો પાઠવ્યા, પરંતુ સવાલ પણ ઉઠાવ્યા કે અત્યાર સુધી શા માટે 150 થી 200 રૂપિયા કેમિસ્ટ વિભાગ ઉઘરાવતું હતું। અને આજ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર પટેલ સાહેબ ઉપસ્થિત છે, સાથે જ ભાજપ નેતા ડોક્ટર જ્યોતિ પંડ્યા અને કોંગ્રેસ નેતા નિશિત વ્યાસ ઉપસ્થિત છે। ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા રાજેન્દ્રભાઈ, આપની પાસે જ આવું છું। જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, અત્યાર સુધી પાર્લર પર 65 રૂપિયામાં જે માસ્ક મળતા હતા તે હવે કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના નિર્ણય મુજબ 50 રૂપિયામાં આપવામાં આવશે। નમસ્કાર। ગુજરાત સરકારે જ્યારે અમૂલ દૂધ પાર્લરો ઉપર 65 રૂપિયાના માસ્ક વેચાવાનું શરૂ કર્યું, ત્યારે ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને માન્ય મુખ્યમંત્રી સાહેબને પત્ર પાઠવી એક વિનંતી કરેલી કે આ માસ્ક જે છે એ દવાના અમારા વેપારીઓ સાથે એમની સાથે ઉપયોગમાં લઈ અને વેચવામાં આવે તો અમે આ માસ્ક દરેક ખૂણે 65 રૂપિયા જે સરકારે ભાવ નક્કી કરેલ છે એ અમે પહોંચાડી શકીશું। ત્યારબાદ માર્કેટમાં અમે તપાસ કરતા આ માસ્ક અમને વ્યાજબી કિંમતે મળવાના શરૂ થયેલા હતા। એટલા માટે અમે ગુજરાતના દરેક ઓફિસરો સાથે ચર્ચા કરી આ માસ્ક આપણે આપણા વેપારીઓ થકી જ ગુજરાતના ખૂણે ખૂણે 50 રૂપિયાની MRPથી આપણે આ માસ્ક પહોંચાડી શકીએ એવી વ્યવસ્થા ગોઠવવા માટે અમે એક નિર્ણય કરેલો અને એ વ્યવસ્થા અમે ગોઠવી દીધેલી છે। આજથી દરેક જિલ્લાની અંદર માસ્ક મળી રહે એ માટેનું આયોજન ગોઠવાઈ ગયેલું છે। અમદાવાદ, બરોડા અને સુરત છે, મહેસાણા છે, એ દરેક હોલસેલરો જોડે માસ્ક આજની તારીખમાં પહોંચી ગયા છે। અમદાવાદમાં અને બરોડામાં રિટેલ વેપારીઓ સાથે પણ આ માસ્ક આજે અવેલેબલ થઈ ગયા છે। એટલે 1-2-3 દિવસમાં આપણે આ દરેક વેપારીના ત્યાં આ માસ્ક અવેલેબલ થઈ જશે અને 50 રૂપિયા આપણે આ માસ્ક દરેક ગ્રાહકને આપી શકીશું। આમાં અમારો કોઈ એવો સરકાર સામે પડવાનો કે એવો કોઈ આશય નથી, પણ એક સરકારનો અભિગમ છે કે માસ્ક વ્યાજબી ભાવે ગ્રાહકને મળી રહે, તો અમે એ સરકારને સાથેના અભિગમને જ વળગી અને અમારા વેપારીઓને એ માસ્ક નાગરિકોને પહોંચાડે એ રીતના વિનંતી કરી અને એ માસ્ક અમે
પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. બિલકુલ. જ્યોતિબેન, આપની પાસે આવું છું. જે પ્રકારે કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના નિર્ણય મુજબ 50 રૂપિયામાં હવે સારી ક્વોલિટીના N95 માસ્ક મળશે, સરકારે શા માટે અમૂલ પાર્લરની જ પસંદગી કરી કે ત્યાંથી જ માસ્ક મળશે ને એ પણ 65 રૂપિયામાં? 50 રૂપિયામાં જો કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના નિર્ણય મુજબ માસ્ક મળી શકતા હોય તો 65 રૂપિયા કેમ આપે લોકો? ડ્રગિસ્ટ અને કેમિસ્ટ એસોસિએશનના ભાઈ રાજેન્દ્રભાઈને આ બધું આયોજન કરવાનું તે પણ પોઝિટિવ વિચાર સાથે કરવા માટે અભિનંદન પાઠવીશું. પરંતુ મારે કહેવું છે કે જનતાનું હિત એ આપણી પ્રાયોરિટી છે. જો આપની પણ એ જ છે તો વી આર ઓન ધ સેમ પેજ, નંબર 1. બીજું મારે કહેવું છે, આપે પૂછ્યું કે સરકારે જ્યારે નિર્ણય લેવા હોય છે ત્યારે જે પણ નેટવર્કિંગ તૈયાર હોય, અમૂલ પાર્લરના આપણા જે કોર્નર્સ છે એ બધી જગ્યાએ અવેલેબલ છે અને દરેક જગ્યાએ અત્યારે ઠંડા પીણા, આઈસ્ક્રીમ્સ બધા લોકો એમાંથી લેતા હોય છે, દૂધ મળતા હોય છે અને બધી જ અમૂલની જે સિસ્ટમ હોય એની સાથે ગવર્મેન્ટને સીધું ડીલિંગ કરી શકાય અને ઇમિડિયેટ એ વસ્તુનું પહોંચાણ કરવું. અત્યારે ભાઈ રાજેન્દ્રભાઈએ વાત કરી કે ભાઈ વડોદરા, સુરત, અમદાવાદમાં અમે પહોંચાડી દઈએ છીએ, પરંતુ આપણા 33 જિલ્લાઓમાં અને 8 મહાનગરોમાં બધે જ આપણું નેટવર્ક હોય તો દરેકને દરેક વસ્તુ મળી રહે અને સારી ક્વોલિટીની મળી રહે, એટલા માટે થઈને આ નિર્ણય લેવાયો હતો. હમણાં થોડી વાર પહેલાં બેન હું હતી બીજા એક ટીવી ચેનલ પર અમે વાતચીત કરતા હતા અને ત્યાં ભાઈ ચુડગર, યોગેશભાઈ ચુડગર એ પૂછતા હતા કે ભાઈ મેં જ ફાર્મસી પાસેથી 250 રૂપિયાનું માસ્ક લીધું હતું પહેલાં અને અત્યારે તમે 50 રૂપિયા આપવાની વાત કરો છો, તો શા માટે અત્યાર સુધી આવી રીતના કોમ્પિટિટિવ ભાવ સાથે ન મને અવેલેબલ કરાવી શક્યા? એટલે આ રહેવાનું, પરંતુ જો હેતુ સારો હોય તો સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય નીતિનભાઈ, આ લોકોનો હેતુ એ જ છે કે બધાને સાથે લઈને ચાલીએ, જનતાના અને પેશન્ટના હિતમાં આપણે કામ કરીએ. એ માટે થઈને બધાને સાથે લઈને દરેક નિર્ણયોમાં અમે આગળ વધી રહ્યા છે અને દરેક છેવાડાના માનવી સુધી વસ્તુ પહોંચી રહે એ માટેનો હેતુ હોવાથી અમૂલ પાર્લર પણ આપણને ઉપયોગી થઈ પડે. જ્યોતિબેન, મારો સવાલ એ હતો કે જો 50 રૂપિયામાં આ એસોસિએશન નિર્ણય લઈ શકે છે કે 50 રૂપિયામાં માસ્ક આપવામાં આવશે, તો પછી સરકારની જાહેરાત મુજબ 65 રૂપિયા કેમ લેવામાં આવે છે? સરકારનો હેતુ પણ સારો હોય તો 50 રૂપિયામાં આપી શકે છે માસ્ક. જી, બહુ સારો પ્રશ્ન આપે પૂછ્યો. આમાં સરકારને કોઈ જગ્યાએ વેપાર કરવાનો કે એવો એટીટ્યુડ છે જ નહીં. આપણે લોકોએ 5 રૂપિયાનો માસ્ક પણ એક મૂક્યો છે અમૂલ પાર્લર પર. સરકારની જાહેરાત માનની વિજયભાઈએ જે દિવસ કરી ખરેખર સંવેદનશીલ હતી. એ 5 રૂપિયાવાળો માસ્ક 3 લેયરનો છે અને એ 3 લેયરનો માસ્ક જે છે 10 રૂપિયામાં ખરીદ્યો છે અને 10 રૂપિયામાં ખરીદીને જનતા સુધી 5 રૂપિયામાં પહોંચી શકે, કારણ કે એ ખરેખર ગરીબ તબક્કાના લોકોને અવેલેબલ થાય એક માસ્ક અને એને એક પ્રોટેક્શન મળે સામેના કોઈ પેશન્ટની સાથે કે બહાર નીકળતી વખતે પોતે પહેરીને નીકળી શકે. એટલે 10 રૂપિયાનો માસ્ક 5 રૂપિયામાં વેચવા માટેની સરકારની તૈયારી. અને એ જ રીતે જે 49ની વાત છે એના ઉપર જીએસટી અને બીજા કોઈ જ વેરા લગાડ્યા વગરની પ્રાઇસ છે અને જ્યારે જીએસટી ને બધું લાગતું હોય છે ત્યારે ગુડ ક્વોલિટીનો, ઇટ્સ અ વેરી ગુડ ક્વોલિટી. એમ્સ હોસ્પિટલમાં પણ એ વપરાય છે ને કાનપુરે પણ એ પસંદ કર્યો છે માસ્ક. તો આ રીતના સારી ક્વોલિટીનો માસ્ક N95 જે આપણને 65 રૂપિયામાં અવેલેબલ છે, એના પર જીએસટી અને વેરો લાગ્યા પછી એ 65 રૂપિયાનો થયો છે અને 50 રૂપિયા એની પહેલી બેઝિક પ્રાઇસ છે. ઠીક છે, તો જે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન તો 50માં આ સમયે જનતાને સારું મળી રહે. હા, એટલે સરકાર પણ આ નિર્ણય લઈ શકતી હતી. જ્યોતિબેન, ચાલો આપણે નિશિતભાઈ પાસે જઈએ. હા, 150 લોકડાઉન શરૂ થયા ત્યારથી ગુજરાતમાં નાનામાં નાના ગામમાં દવાના વેપારીએ એક કોરોના વોરિયર તરીકે હંમેશા સેવા આપેલી છે અને 24/7 એમને દરેક ગામે ગામ મેડિકલ સ્ટોર ચાલુ રાખી કોઈ પણ જાતના ભય સિવાય એમને એમની સેવાઓ અવિરત ચાલુ રાખી છે. આ સમયમાં જો સરકાર ઈચ્છતી હોત તો મેડિકલ સ્ટોરો પણ ખરેખર અમૂલ પાર્લર કરતાં વધુ એના કેન્દ્રો ધરાવે છે. 32,000 રિટેલ વેપારીઓ અમારા ખૂણે ખૂણામાં છે. દવાની દુકાનો પણ ઠેર ઠેર દરેક એરિયામાં હોય જ છે. અમારો સહકાર લઈ અને તમે અમારી સાથે અભિગમ રાખ્યો હોત
તો વધુ આપણે આના કરતાં પણ વધુ સારી સેવા આપી શક્યા હોત. બિલકુલ. મારો કોઈ વિરોધ નથી, પણ આપણે નાગરિકની સેવાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમારા કેમિસ્ટે પૂરેપૂરું યોગદાન એમનું આપેલું છે. એક કોરોના વોરિયર તરીકે લોકડાઉનના દિવસથી આજની તારીખ સુધી ઘણા બધા અમારા વેપારીઓ પણ આની કોરોનાના એની અંદર સપડાયેલા છે, છતાં પણ અમે એ જ અવિરત સેવા અમારી કન્ટિન્યુ ચાલુ રાખી. બીજું, અમે અમારા ગુજરાત સરકારે, કેન્દ્ર સરકારે ડૉક્ટરો છે, નર્સો છે, એને જો ઇન્સ્યોરન્સની જ્યારે દરેક વસ્તુ એને પ્રોટેક્શન માટે આપી હોય તો અમારી એક સરકારને વિનંતી અમે એ લેટર દ્વારા કરેલી પણ હતી કે ભાઈ અમારા વેપારીઓને, અમારા જે કર્મચારીઓ છે વેપારીઓના, એમને એક પ્રોટેક્શન ઇન્સ્યોરન્સનું પણ આપે તો અમે આના કરતાં પણ સારી રીતે સેવાઓ આપી શકીએ. એ એક અમારો હંમેશા સરકાર સાથેનો અભિગમ છે. જ્યાં જ્યાં રજૂઆતો કરવાની હોય ત્યાં પણ અમે રેગ્યુલર રીતે કરેલી છે. તો અમારા એક નેટવર્ક સારું ગોઠવાયેલું છે વેપારીઓ થકી. આજે હું દૂધનો વેપાર કરું તો એ મને યોગ્ય ના લાગે, તો દવાનો વેપાર જો દવાને વેપારી જોડેથી આપણે કરવામાં આવે, માસ્ક દવાના વેપારી થ્રુ વેચાયા હોય તો અમને એક વધુ આનંદ થાય. છતાં પણ અમે સરકારની સાથે જ છીએ અને આના કરતાં પણ સારી રીતે આપણે સારી સેવા આપી શકીએ એ માટે અમારું એસોસિએશન નિર્ધાર કરી ચૂકેલું. બિલકુલ. નિશિતભાઈ, આપની પાસે આવું છું, કારણ કે સૌથી પહેલા તો જ્યારે 65 રૂપિયામાં માસ્ક વેચાવાની જાહેરાત થઈ એટલે સવાલ કોંગ્રેસે જ ઉઠાવ્યા હતા કે સરકારને આ માસ્ક 49 રૂપિયામાં પડે છે અને 65 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. સૌથી પ્રથમ તો એક વાત બહુ સ્પષ્ટ કરવી જોઈએ કે સરકાર વેપાર કરવા નીકળી છે કે સરકારનો અભિગમ આ કોવિડ-19ની મહામારીમાં પ્રજાની સેવા કરવા માગે છે કે પોતે વેપાર કરવા માગે. ભ્રષ્ટાચારના બોરિંગ પર બેઠેલો આ ભાજપ 49 રૂપિયાને 61 પૈસાની ખરીદવાળો માલ. જ્યોતિબેન, બહુ સારી વાત આપની મને બહુ જ ગમી કે એના પર જીએસટી ને એના પર સીએસટી. બેન, કેટલા ટકા જીએસટી છે એ પરિપત્ર જોયો છે તમે? એ પરિપત્રમાં લખ્યું છે કે આની ઉપર જીએસટી એડ કરવામાં આવશે, આના ઉપર હેન્ડલિંગ ફોરવર્ડિંગ ચાર્જ કરવામાં આવશે. 49 રૂપિયાને 61 પૈસાનો આ માસ્ક સરકાર ધારત તો 39 પૈસાનું કમિશન ખાઈને 50 રૂપિયામાં વેચી શકત. પણ સરકારને તમામમાં લોકોને દર્દ વધારે પહોંચે, જેમ પેટ્રોલમાં એમણે એક્સાઇઝ વધારી એમ આમાં પણ એમનો ટેક્સ. હવે આમાં પીએમ કેર્સનો ટેક્સ છે કે સીએમ કેર્સનો ટેક્સ છે એ ખુલાસો મારા ભાજપના મિત્ર કરે. એનાથી વિશેષ આગળ વાત કરું કે આ વાતનો મુદ્દો જ્યારે અમે ઉપાડ્યો 30મી માર્ચનો પરિપત્ર હતો. આજે કઈ થઈ, મેની કઈ તારીખ થઈ? સરકાર શું કરતી હતી? કાળા બજાર કરતા હતા લોકો. ક્યાં સુઈ ગઈ હતી? ક્યાં એમાં એમની મિલીભગત હતી? એમાં કોઈ હપ્તા લીધા હતા એમણે? 70 રૂપિયાની ફોતરાવાળી દાળ આજે 160 રૂપિયામાં રિટેલમાં વેચાય છે. 70 રૂપિયાની દાળ 160 રૂપિયામાં વેચાય છે. સરકાર ઊંઘી ગઈ છે. કોંગ્રેસ જ્યારે ઇસ્યુ ઉપાડે, આમ જનતાની વાત કરે, આમ જનતાના દર્દની વાત કરે એટલે એમને થાય કે કોંગ્રેસ રાજકારણ કરે છે. એમના એક પ્રવક્તા જેણે એમ કહ્યું કે 18% જીએસટી છે એને ડિલીટ કરવું પડી એની ટ્વીટ, કારણ કે ગોબાળા ચલાવતા હતા. આ ગોબેલ્સના પ્રચારના માધ્યમથી ચાલતી આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ અને એના અંધભક્તો લોકડાઉન મગજ સાથે વિચાર્યા વગર બજારમાં ગોળા ફેંક કરે છે. એમને એમ કે આપણી નૈયા પાર થઈ જશે, પણ ये पब्लिक है, सब जानती है. पब्लिक ओळखवा માંડી છે એમને. ઠીક છે નિશિતભાઈ, આપણે જ્યોતિબેન પાસેથી આ વાતનો જવાબ લઈ લઈએ. હા, જ્યોતિબેન પાસેથી આ વાતનો જવાબ લઈએ તો સરકાર. ઠીક છે જ્યોતિબેન, આપને પાસે આવું છું, કારણ કે આજે તમે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના આ નિર્ણયને આવકારી રહ્યા છો, બિરદાવી રહ્યા છો, પરંતુ સરકાર ઈચ્છતી તો સરકાર પણ 50 રૂપિયામાં માસ્ક આપી શકતી હતી. સરકારે શરૂઆત કરવી જોઈતી હતી. આ તો
પહેલી વાત તો ભાઈ નિશિતભાઈ મોટા ભાઈ છે, એમને નથી કહેવું, પણ કોંગ્રેસને મારે પૂછવું છે, આ વેપાર જે છે ને તે માનનીય પ્રિયંકા વાડ્રા ખરા ને, એમના શ્રીમાનજીએ લાશોનો વેપાર કર્યો હતો. એ એનજીઓ નું નામ જરાક ખબર હોય તો કહેજો મને. પ્રિયંકા એટલે વેપાર કરવું, દરેક જગ્યાએ પૈસા બનાવવા. મારી વાત સાંભળી લો. આઈ ડીડ નોટ ડિસ્ટર્બ યુ. પ્લીઝ પ્લીઝ તમારે અવાજ અત્યારે નહીં કરવો. આ રીતે હું આ રીતે નહીં કરું. મંતવ્ય ચેનલ ને મારે રિક્વેસ્ટ કરવી છે કે મારે નથી કરવી ડિબેટ. આ રીતે મારે નથી કરવી. મેં તમને સાંભળ્યા છે. આઈ વિલ નોટ ડુ ધીસ. મેં તમને સાંભળ્યા છે. આઈ વિલ નોટ ડુ ધીસ. આઈ વિલ નોટ ડુ ધીસ. જો આ ભાઈને આ રીતની મેનરિઝમ ન હોય, વચ્ચે વચ્ચે બોલવાના હોય, મારે નથી કરવી ડિબેટ. હા જ્યોતિબેન બોલો. જ્યોતિબેન મર્યાદામાં વાત કરો. કોફીનો વેપાર તમારા નેતાઓએ કર્યો છે, નહીં પ્રિયંકા ગાંધીએ નથી કર્યો. બોલવામાં મર્યાદા રાખવાની બેન. પ્રિયંકા વાડ્રા. નિશિતભાઈ અને જ્યોતિબેન બંનેને કહું છું કે મુદ્દાથી ના ભટકીએ. આપણે N95 ના માસ્કના ભાવ અંગે ચર્ચા કરી રહ્યા છીએ. કોફીનો વેપાર કારગિલમાં તમે વચ્ચે બોલશો તો તમારું માન, તમે આ રીતના ડિબેટ નહીં થાય. કફનનો વેપાર કર્યો છે. તમારે ન કરવી હોય ડિબેટ તો ના કરશો, પણ તમે સાચી વાત સાંભળવાની તાકાત રાખો મોટાભાઈ. હું તમને મોટાભાઈ કહું છું, તમે મને નિશિતભાઈ મારો સવાલ જ્યોતિબેનને હતો. નિશિતભાઈ ન શોભે. નિશિતભાઈ તમારી પાસે હું ફરીથી આવીશ. પહેલા જ્યોતિબેનને સાંભળી લઈએ આપણે. બેન તમારા નિશિતભાઈ ગમે એટલું બોલશે, હું વાત નહીં કરું. કોફીનો વેપાર નથી કર્યો. સત્તા પર એ તમને નથી શોભતું બેઠા. નથી. ના બેન એવું ના બોલાય તમારાથી. એ સત્તા પર તમે નથી શાંતિથી બેઠા. સાંભળો. સાંભળવાનું શીખો. તમે સાંભળવાનું શીખો. દુનિયા સબ જાનતી હે, પબ્લિક ના, સબ ના, જાનતી તમે હે. શીખો બેન. કોંગ્રેસ પહેલા ગોબલ્સ પ્રચાર બંધ કરો કોંગ્રેસને બેન. ઘરે બેસવાનું, આ લાશોનો વેપારો કરે. ઠીક છે, ભાજપ કોંગ્રેસ બંનેને રાજનીતિમાં જ રસ છે. કરોડ લોકોની પણ એ જ નથી છે. કદાચ એનાથી વધારે. એક ચર્ચામાં તમને બોલાવ્યા છે, એમાં પણ તમને ઝઘડ્યા સિવાય કશું જ નથી આવડતું. હું હવે રાજેન્દ્રભાઈ પાસે જઈશ. રાજેન્દ્રભાઈ આપ શું કહેશો? કારણ કે આખો જે વિવાદ થયો એમાં ક્યાંક ભાજપે આપના એસોસિએશનના નિર્ણય બાદ સવાલો ઉઠાવ્યા છે કે આ જ કેમિસ્ટ અને ડ્રગ્સ એસોસિએશન અત્યાર સુધી શા માટે 150 રૂપિયા 200 રૂપિયા માસ્કના ઉઘરાવતું હતું? મારી દ્રષ્ટિએ આમાં કોઈ વિવાદ છે જ નહીં. સમયની વસ્તુ આપણે સમજવી પડશે. જ્યારે કોરોના નહોતો ત્યારે અહીંયા ગુજરાતમાં કે ઓલ ઇન્ડિયામાં એના પ્રોપર મેન્યુફેક્ચરર જે કહેવાય એ એના મેન્યુફેક્ચરો જ એક લિમિટેડ હતા. આજે જ્યારે સમાજમાં જરૂર પડી છે આ કોરોના 19ના લોકડાઉન બાદ જે પરિસ્થિતિ આખા વિશ્વમાં સર્જાઈ છે, તો એ વખતે જે જરૂરિયાત માંગ છે એના પ્રમાણમાં એને સપ્લાય જે હોવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં થઈ શકે નહીં. આપણે બહુ સારી રીતે સમજી શકીએ છીએ. અને એના કારણે કદાચ ક્યાંય મેન્યુફેક્ચરર હોય, કદાચ કોઈ નાનો મોટો અમારા વેપારીઓ બી કંઈ ભૂલ કરી હોય, પણ એનો અર્થ એવો ના હોય કે આપણે લૂંટવા માટે બેઠા છીએ. સવાલ એ છે કે હવે એ માંગને આપણે પહોંચી વળવા માટે પૂરતી સક્ષમતા આવી ગઈ છે. આજે આ માસ્ક અમે 50 રૂપિયા આપીએ છીએ. હું એવું બી માનું છું કે 10 દિવસ પછી આ માસ્ક 45 કે 40 રૂપિયા પણ આપી શકીએ. કારણ કે ડિમાન્ડની સામે જો સપ્લાય વધુ હશે તો આપણે એની અંદર સારી રીતે એ સારા રેટમાં માલ આપણે પહોંચતો કરી શકીશું. એટલે અમારી દ્રષ્ટિએ હું વ્યક્તિગત એવું કહીશ કે વડીલ એક જ પ્રશ્ન નિશિતભાઈ માત્ર મુદ્દાની વાત કરજો. આપની પાસે આવું છું, પરંતુ મુદ્દાથી ભટકતા નહીં, માત્ર મુદ્દાની વાત કરજો. સમયના જે માંગ અને સપ્લાય બે વસ્તુને આપણે સમજીએ તો આ અત્યારે રેટ જે માર્કેટમાં અવેલેબલ છે રેટ એના પ્રમાણે જ અમે આપણે મૂકેલા છે. આમાં કંઈ અમે સંસ્થા બી અમારા કોઈ સભ્યોએ નુકસાન કર્યું નથી. અમે કોઈ ભાજપે કંઈ માલ 65 રૂપિયા વેચી અને એમાં નફો કર્યો છે એમાં પણ અમે કોઈ ડિસ્કસ કરવા નથી માંગતા. પણ અત્યારે આ માલ અમને સારા રેટમાં મળી શકે છે એટલે અમે 50 રૂપિયા આપી શકીએ છીએ. આવનારા દિવસોમાં કદાચ સસ્તો મળે તો અમે સસ્તો પણ આપી શકીશું. અને સપ્લાય જો ડિમાન્ડ અત્યારે ફેલાવો, આજે તમે જોયું કે 400 ઉપર કેસ ગુજરાતમાં થયા, બરાબર, તો ક્યાંક જરૂર વધી અને ત્યાં સપ્લાય નથી પહોંચ્યો તો કદાચ મેન્યુફેક્ચરરો તરફથી એ સપ્લાય નહીં મળવાથી કદાચ રેટ વધે તો અમારે રેટ વધારવા. એટલે ભાવ જે છે
એ જરૂરિયાત અને સપ્લાય એ બેને ધ્યાનમાં લઈને અપડાઉન થતા રહેતા બિલકુલ. હોય છે અને એ પ્રમાણે હા, આપણે નિશિતભાઈ પાસે પણ હવે અમે જઈએ. હા, આ નિર્ણય લીધેલા છે. બિલકુલ નિશિતભાઈ બોલો. 22મી જાન્યુઆરીએ આપણા હેલ્થ સેક્રેટરીએ પરિપત્ર કર્યો હતો. તમામ પીએસસી સેન્ટર પર આ વેન્ટિલેટર, આ તમામ જરૂરી સુવિધાઓ ઊભી કરવાની. શું કેમિસ્ટ એસોસિએશનને એનો પુરવઠો જાળવવાની વાત કરી હતી કે નથી એ એમને પૂછી લેજો. બાકી 22મી જાન્યુઆરીએ ગુજરાત સરકારના હેલ્થ સચિવે આ બધી વ્યવસ્થા કરવાનો પરિપત્ર કર્યો હતો, પણ સરકાર 22મી જાન્યુઆરી પછી સન્માનીય ટ્રમ્પ સાહેબની સુવ્યવસ્થામાં લાગી ગઈ હતી. માર્ચ મહિનામાં મધ્યપ્રદેશની સરકાર પાસે લાગી ગઈ હતી અને એના લીધે આ વ્યવસ્થાનું આ વાતાવરણ સર્જાયું છે. આના કરતાં વધારે મોટું કોકસ સિવિલ હોસ્પિટલમાં થયું છે, જે ત્યાં સિનિયર ડૉક્ટરોએ જે એટેન્ડ કરવું જોઈએ, જે આ બીમારીનો જે પ્રોટોકોલ જળવાવો જોઈએ, જે સિનિયર માણસોને સમજ હોય એની જગ્યાએ એમણે જુનિયર ડૉક્ટરોને આગળ કર્યા છે અને એના લીધે આ મોતનો દાખલો ઉપર જાય છે. એના માટે જવાબદાર કોણ? બેન જ્યોતિબેન એનો જવાબ આપી દે તો વધારે સારું લાગશે. અને જ્યોતિબેનને હું હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરીને મુદ્દા પર જ રહેજો. તમે બીજા કોઈ અમારા નેતાઓના નામ ન દેતા, કારણ કે મારે આપના બધા નેતાઓનો મારી પાસે ઇતિહાસ છે. કારણ કે હું ચોથી પેઢીએ જાહેર જીવનમાં છું ને 36 વર્ષથી કોંગ્રેસના પદ પર રહ્યો છું, એટલે મને એક એકનો ઇતિહાસ ખબર છે. ઠીક છે, મુદ્દા પર જ વાત કરજો. ચલો જ્યોતિબેન, અત્યાર સુધી જીએસટી જે તે પણ ભાવ ગણીને 65 લેવામાં આવ્યા, પરંતુ હવે જ્યારે દવાઓની દુકાન પર 50 મળશે તો અમૂલ પાર્લર પર પણ શું 50માં મળશે કે હજુ 65 જ લેવાશે? જો ગવર્મેન્ટની પોલિસી એકદમ ક્લિયર છે. 10 રૂપિયામાં લઈને 5 રૂપિયામાં આપવા માટે એટલા માટે કીધું હતું કે આ 5 રૂપિયાનો માસ્ક એકદમ સામાન્ય વ્યક્તિ પણ લઈ શકે ને પોતાની જાતને પ્રતિકારક શક્તિ વધે ત્યાં સુધી પ્રોટેક્ટ કરી શકે, પોતાની જાતને સાચવી શકે. એટલે 10 રૂપિયામાં ખરીદીને 5માં આપવું અને એ એક નીતિ છે કે લોકો સુધી વસ્તુ સમયસર પહોંચી જાય અને સારા ભાવે પહોંચે. એ જ રીતે 65 રૂપિયાનો જે માસ્ક છે એ સારી ક્વોલિટીનો માસ્ક જે 250, 200, 150 ગમે તે ભાવે મળતો હતો, એ હવે જ્યારે કેમિસ્ટો પાસે સારા ભાવે મળવા લાગી જશે તો સરકારને આની અંદર એ જ હેતુ છે કે ભાઈ લોકોને સારા ભાવે એમના ઘર આંગણે વસ્તુ મળી રહે. જ્યોતિબેન, તમે 3 લેયર માસ્કની વાત કરી. 3 લેયર માસ્ક 10 નું 5માં આપવામાં આવે છે, ક્યારના એક જ વાત કરી રહ્યા છો. 49 નું માસ્ક 65માં કેમ, 50માં કેમ નહીં? કીધું ને મેં કે એ 49 નું માસ્ક 65 અરે 40 માં આપો ને. ટેક્સીસ લાગ્યા પછી 65 રૂપિયામાં લાગે છે. અને અત્યારે જે રીતના ફાર્મસી અને કેમિસ્ટ એનો GST કેટલો લાગે બેન? કે ભાઈ એમાં ગવર્મેન્ટ સાથે એમને કોઈ જો વરી પાછા તમે વચ્ચે બોલ્યા, તમે બોલો ત્યારે હું બોલું છું. ભાઈ તમને હું મોટા ભાઈ કરું તોય નાની બેનની વાત સાંભળવાની તમને નહીં. How dare you talk like that? હું તમે મારા મોટા બેન જ. ઓ મારી બેન, તમે મારા મોટા બેન જ છો. જ્યોતિબેન, એસોસિએશનને જો 50 રૂપિયામાં માસ્ક વેચવાનો નિર્ણય લઈ શકતો હોય તો સરકાર કેમ નહીં? આ બધા જીએસટી ની તમે વાત કરી રહ્યા છો તો એ એસોસિએશનને પણ લાગતું હશે તો પણ 50માં આપી શકે છે. સરકારે 65માં નિર્ણય લીધા પછી મેડમ, સરકારે 65 નો ભાવ મૂક્યો ને ત્યાર પછી 150, 200 બદલે 50 પર આવ્યું છે. એટલે મેં એ જ પૂછ્યું તમને જ્યોતિબેન, એ જ પૂછ્યું કે હવે 50માં મળશે પાર્લર પર અને સારી ક્વોલિટીમાં. અત્યારે જ્યારે વાત છે કે જે ભાવે બજારમાંથી ડિમાન્ડ અને સપ્લાય મળી રહે છે તો મળી શકશે, કેમ નહીં મળે? જો ઠીક છે, ડિમાન્ડ સરકાર અને સપ્લાય વિચારશે. સરખા પ્રમાણમાં ચાલતી હશે તો કોમ્પિટિટિવ રેટ પર મળી રહેશે, કેમ નહીં મળે બેન? બધાને મળતા હોય, ફાર્માસિસ્ટોને મળતા હોય તો ગુજરાત સરકારને મળશે જ. જે 10 નું 5 નું મળી શકે છે તો આ બી મળશે, કેમ નહીં મળશે? ઠીક છે, આમાં કોઈ સરકાર વિવાદ વિચારશે. નથી. નિશિતભાઈ ટૂંકમાં. હા નિશિતભાઈ, આમાં એવું છે બેન, એમણે અમૂલની વાત કરી કે અમૂલના બોળા બધા ગામોમાં એમના છે. વડનગરમાં અમૂલનું પાર્લર છે, બેનને પૂછી લો. આપણા પ્રધાનમંત્રીનું ગામ છે, એમના ગામમાં વડનગરમાં અમૂલનું પાર્લર છે. આ દવાની દુકાન છે. તમે પીએસસી માંથી વેચો, તમે અમૂલ પાર્લર પરથી જ વેચવાનો આગ્રહ કેમ કર્યો? કારણ કે તમે 50 રૂપિયાનો માલ અમૂલને 60 રૂપિયામાં, તમે બિલ બહાર આપો ને, અમૂલને શું ભાવે પહેરાયો છે? 60 રૂપિયા અમૂલને પહેરાયો છે, 1.5 રૂપિયા અમૂલ વાળા લે છે પોતાના હેન્ડલિંગ ફોરવર્ડિંગના, અને 3.5 રૂપિયા રિટેલ આઉટલેટ વાળાને કમિશન આપે છે વેચવા માટે.
એટલે ખરેખર તો તમે એટલા પારદર્શક હો તો મારી બેન, મોટી બેન, હાથ જોડીને કહું છું, બિલ તમે પબ્લિક કરી દો ને, પબ્લિક ડોમેનમાં મૂકી દો કે 50 રૂપિયામાં ખરીદ્યો છે. તમે જીએસટી કહો તો જીએસટી કેટલા ટકા, એમાં કન્ડિશન એપ્લાય આવે જ્યારે તમે લખ્યું હોય. આ જ્યારે તમે આ બહાર પાડ્યું છે એમાં બીજી ઘણી બધી આઈટમ્સ, વારાફરતી હું એક આઈટમ પર આવવાનો જ છું. એ સમય જતા એક આઈટમ પકડી લાવીશું. એટલે સરકારે જે કરવાનું છે, વિરોધ પક્ષે લોકોને સવલત મળે એ જવાબદારી વિરોધ પક્ષની છે. જે દાડે શાસનવાળા સત્તાના નશામાં ભાન ભૂલી જાય તો વિરોધ પક્ષની જવાબદારી છે કે એમને શાન ઠેકાણે લાવી. એટલા માટે આમાં કોઈ વિવાદ નથી ને. મારા આગળના બાઇટમાં પણ કહેજો, કદાચ ભૂલચૂક થઈ ગઈ હોય તો સમાયાચના કરીને મુખ્યમંત્રી કહી શકે છે કે હવે અમે 50 વેચીશું. આમાં કોઈ 65 બિલકુલ હવે નિર્ણય બદલાઈ પણ શકે છે. ઠીક છે, પ્રધાનમંત્રી એમ કહેતા હોય, રાજેન્દ્રભાઈ પાસે જઈએ. આપણી પાસે સમયનો અભાવ છે. એક છેલ્લો સવાલ રાજેન્દ્રભાઈને પૂછવો છે. ઉદ્યોગપતિઓ ધારો કે ભાઈ અરવિંદ છે, વેસ્પન વાળા છે, એ બધાએ પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું છે તો 50 રૂપિયાનો 30 રૂપિયા પણ થઈ શકે એવું. ઠીક છે રાજેન્દ્રભાઈ, એક છેલ્લો સવાલ. હવે સરકાર વિચારશે કે એમને 50 વેચવું કે નહીં પાર્લર પરથી, પરંતુ બીજો એક સવાલ જ્યોતિબેન કહી રહ્યા છે કે સારી ક્વોલિટી વાળા એટલે 50 જે વેચાવાના છે એની પણ ક્વોલિટી એટલી જ સારી જ હશે ને જે 65 વેચાય છે. ક્વોલિટીની જે આપણે વાત કરીએ તો ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ પ્રમાણે જીએમપી અને WHO જે સ્ટાન્ડર્ડ નક્કી કરેલા હોય છે એ પ્રમાણે મેન્યુફેક્ચરો માસ્ક બનાવતા હોય છે અને જે તે ઓથોરિટી ડ્રગ ડિપાર્ટમેન્ટ એને પરમિટ કરતું હોય છે. એટલે સારી ક્વોલિટી કે ખોટી ક્વોલિટી એની અંદર પડવાની કોઈ મારી દ્રષ્ટિએ ક્યાંય જરૂરિયાત જ નથી. કારણ કે ક્યાંય ક્વોલિટી બાબતે જો કંઈ પ્રશ્ન આવતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટ એને ટેસ્ટ કરાવી અને એની સામે વેપારીઓ સામે હોય તો વેપારી સામે, અથવા તો અમૂલના પાર્લર હોય તો અમૂલના પાર્લર, અથવા જે બી કોઈ એનું વેચાણ કરતા હોય એની સામે ક્વોલિટી સામે હંમેશા ડિપાર્ટમેન્ટ પગલાં લેતું હોય છે, હંમેશા લેતું આવ્યું છે અને એની સાથે અમને કોઈ વાંધો હોઈ શકે જ નહીં. કારણ કે આપણે સારી ક્વોલિટી સાથે, વેપારી પણ સારી ક્વોલિટી સાથે જ માસ્ક વેચવાનો છે. એટલે અમે પણ એ જ વસ્તુને વળગી રહીએ છીએ કે ક્વોલિટી અને રેટ એ બંને વસ્તુ આપણે ગ્રાહકને સારી રીતે આપી શકીએ. બિલકુલ, હેતુ સારો હોવો જોઈએ. કારણ કે મહામારી સમયે જ્યારે માસ્ક ફરજિયાત છે એટલે લોકો સુધી સરળતાથી સસ્તામાં ઓછા ભાવે મળવું જરૂરી છે. જ્યોતિબેન, આગામી સમયમાં શું નિર્ણય લેવાશે? કારણ કે જો એસોસિએશન હવે 50 આપવા માટે તૈયાર થયું છે તો પાર્લરમાંથી કોઈ લેવાનું નથી જ, તો નિર્ણય બદલાઈ શકે છે. મારે એવું કહેવું છે કે જ્યારે ડિમાન્ડની સામે સપ્લાય પૂરતો થતો હશે તો કેમિસ્ટ અને ડ્રગિસ્ટને મળશે, ગવર્મેન્ટને પણ મળશે, અને જે ક્વોલિટી સ્ટાન્ડર્ડાઇઝ હશે એ પ્રમાણના, અને 5 રૂપિયાવાળા 10 રૂપિયાવાળા બંને જ્યારે આપણને બંને ક્વોલિટીના મળી રહેતા હશે તો શા માટે સરકાર ભાવ ઓછો નહીં કરે? 100% કરશે. અને બીજું મારે કહેવું છે કે આ આખો જે કોંગ્રેસનો ને બધાનો વિવાદ છે એનું કારણ મને એવું સમજાય છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકડાઉન રાઇટ ઇન ટાઈમ કર્યું, દેશ દુનિયામાં એમની કામગીરીની સરાહના થઈ, અને આપણા દેશનું પરિણામ અમેરિકા જેવી મહાસત્તા હોય કે રશિયા હોય, ઇટાલી હોય કે પછી સ્વિટ્ઝરલેન્ડ હોય, સ્પેન હોય, બધાની કમ્પેરિઝનમાં ઇન્ડિયાની અંદર આવડી મોટી પોપ્યુલેશન હોવા છતાંય નરેન્દ્રભાઈ મોદીની લીડરશિપમાં ભારત દેશનું કોરોના વાયરસ સામેની લડવાની તાકાત સરખી અને સરાહનીય રહી, પ્રશંસનીય રહી. એટલા માટે કોંગ્રેસે હવે કળ વળી છે અને હવે જાતના ઠીક છે, સમયનો આપણી પાસે અહીં અભાવ છે એટલે ચર્ચા રોકવી પડશે. જ્યોતિબેન, નિશિતભાઈ અને રાજેન્દ્રભાઈ ત્રણેય આ ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.